નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત વેધર હવામાન યુટ્યુબ ચેનલમાં. નજર નાખીએ સેટેલાઇટ પિક્ચર ઉપર તો છેલ્લી 24 કલાકમાં ગુજરાત ઉપર થંડરસ્ટોર્મના વાદળ નીકળી રહ્યા છે. અરબી સમુદ્ર પણ ફૂલ એક્ટિવ છે અને બંગાળની ખાડીમાં પણ બમણો ભેજ આવી રહ્યો છે. બપોર બાદ 4 વાગ્યા પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. વલસાડથી લઈને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં તેમાં પણ ખૂબ જ જોરદાર વરસાદ જોવા મળ્યો છે આજની તારીખમાં. અને મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પોરબંદર, દાહોદ તેમાં પણ હળવાથી મધ્યમ ઝાપટા વરસાદના જોવા મળ્યા છે. અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્ર, મોરબી, જામનગર, પોરબંદર તેમાં પણ સારો એવો વરસાદ આજની તારીખમાં પડ્યો છે. પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડ્યા છે આજની તારીખમાં. જીએફએક્સ મોડલની વાત કરવામાં આવે તો 14 તારીખથી લઈને 22 તારીખ સુધીનો મેપ જોઈએ આપણે ફોરકાસ્ટ. ગુજરાતમાં ભૂક્કા બોલાવે તેવી વરસાદની આગાહી બતાવે છે જીએફએક્સ મોડલ. 14 તારીખે તો ગુજરાતમાં સારો વરસાદ જોવા મળ્યો. 15 તારીખે પણ ગુજરાતમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત ને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ જોવા મળે. બપોર પછી જે વાદળો નીકળી રહ્યા છે થંડરસ્ટોર્મના, તેમાં સારો વરસાદ ગુજરાતમાં પડે તેવું જીએફએક્સ મોડલનું જણાવવું છે. 14 તારીખથી લઈને 22 તારીખ સુધી જીએફએક્સ મોડલમાં ફોરકાસ્ટ જોરદાર ગુજરાતમાં વરસાદ, જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવું જીએફએક્સ મોડલ દર્શાવી રહ્યું છે. અને એક ખુશીના સમાચાર, હવામાન વિભાગે 2-3 દિવસમાં ચોમાસું ગુજરાત સુધી પહોંચી જાય તેવી આગાહી કરી છે. અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ખૂબ જ એક્ટિવ મોડમાં હોય તેવું જીએફએક્સ મોડલ દર્શાવવામાં આવ્યું છે. આજના વિડીયોમાં આટલું જ. આગામી દિવસોના વિડીયો તમને પહોંચતા રહેશે એટલે તમને જાણકારી મળે. યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો.